ફરિયાદ મારી ઉપર જે થઈ છે સાવ પાયાવી હોણી અને સાવ ખોટી ફરિયાદ છે। વિક્રમસિંહ જે છે ભુણાવાના એમને મારી ઉપર ફરિયાદ દાખલ કરાવી છે। ખનીજના અધિકારીઓએ એફઆરઆઈમાં જે એને અરજી આપી છે એ અરજીમાં ચોખ્ખું લખેલું છે કે ભાઈ વિક્રમસિંહના કહેવાથી અમે આ ફરિયાદ લઈ છીએ, નામ આપી છીએ। એમાં મારું અને બીજા 4-5 વ્યક્તિઓના નામ એને આપેલા છે વિક્રમસિંહે, જે હાવ તદ્દન ખોટા નામ છે। ખનીજના અધિકારીઓને નથી જગ્યા ઉપરથી કોઈ વાહન મળેલું કે નથી કોઈ એવી વસ્તુ મળેલી, અને આજ દિવસ સુધી અમારા નામે કોઈ જેસીબી કે કોઈ ડમ્પર નામની વાહન અમારી પાસે છે નહીં। તો અમે ખનીજ ચોરીમાં ક્યાંય આવતા જ નથી ને અમે અમારો આ ધંધોય નથી ખનીજ ચોરીનો। અને જે જગ્યાએ લોકો બતાવે છે 5 વર્ષ પહેલાં, તો હું માનું છું ત્યાં સુધી 20 વર્ષ પહેલાં એ જગ્યામાંથી મોરમ ઉપડી ગયેલી છે, બરાબર। જે રોડના કામ હાલતા હોય એમાં કદાચ લીધેલી હોય, અથવા તો કોઈ બીજા ક્યાંયથી લીધી હોય તો આપણે ખબર નથી। અને પોલીસ જે તપાસ કરે છે એમાં પોલીસને અમે પૂરો સહકાર આપશું, અને અમે પણ ઈચ્છીએ છીએ કે પોલીસ એમાં સાચી તપાસ કરે, સાચી દિશામાં જાય, અને જે કોઈ ગુનેગાર છે એમાં, અને જે આવા ખોટી અરજીઓ કરીને અમને ફસાવવાની કોશિશ કરી છે એની વિરુદ્ધ પણ ગુનો પોલીસ દાખલ કરે। અને આમાં જે બનાવ બન્યો છે હકીકતી બનાવ સાવ ખોટો છે, અમારા નામને બદનામ કરવા માટેની વાત છે। વિક્રમસિંહના વાઇફ મારી સામે જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા છે, અને જેમાં એનો કારમો પરાજય થયો હતો। જે રાજકીય મારી યારે કિનાખોરી રાખી છે। પછી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જેમાં અમારી પેનલની સામે વિક્રમસિંહની પેનલ હતી, એમાં પણ વિક્રમસિંહને માત્ર 4 મત જ મળ્યા હોય, જે એના ફેમિલી પૂરતા મત હોય એવી રીતે જે અમારી ઉપર કિનાખોરી રાજકીય કિનાખોરી રાખી અને અમને આ રીતે બદનામ કરવાના રસ્તા એને અપનાવ્યા છે। અમારી ઉપર અને મારી ગ્રામ પંચાયત ઉપર અત્યાર સુધીમાં 150 થી 200 અરજીઓ એને કરી હશે। તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ, ખાણ ખનીજ, આવી ખોટી અરજીઓ કરી અને અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે। જે નાના ભાગે તો હું સમજુ ત્યાં સુધી અધિકારીઓને બધી ખબર જ છે કે શું છે શું નથી। વિક્રમસિંહની આ ટેવ છે અધિકારીઓને અરજીઓ કરી અને ખોટી રીતે ફસાવવાની। વિક્રમસિંહ ઉપર ઓલરેડી કોટલા સાંગવાણીમાં એક ખંડણીનો ગુનો પણ દાખલ થયો છે। આ રીતે અરજીઓ અમારા નામથી કરે અને પછી વેપારીઓને જે ફેક્ટરી નાખીને બેઠા હોય વેપારીઓને કોઈ અધિકારી જઈને વાત કરે તો એના માટે વેપારીને તકલીફ પડે, એટલે વેપારી એ વિક્રમસિંહ હારે વહીવટ કરે। આવી રીતના એના વહીવટ છે સંજય વિક્રમસિંહના, જે આ અરજીઓથી ખુલ્લા જ પડે છે। તમે એક વ્યક્તિ 150 થી 200 અરજી એક જ વ્યક્તિ કરતો હોય, તમે વિચારો કે વ્યક્તિ કેટલી હદે ઓલા હશે। અને બીજા નંબરમાં કે જે મારે ખાસ તો મીડિયાના માધ્યમથી કહેવું છે કે યુટ્યુબરો જે અત્યારે જેને સાચી માહિતી જ નથી અને જે અમારું નામને અમારી છબીને ખરાબ કરવા માટે નીકળ્યા છે, યુટ્યુબરોને હું ખાસ અહીંથી એક વસ્તુ કહેવા માગું છું કે તમે પણ પહેલાં સાચું જોવો, જાણો, અને એફઆરઆઈ શું છે એ જોવો, કે ખનીજવાળાએ જે એફઆરઆઈ આપી છે એ શું છે એ જોવો, અને પછી આગળ વધો। કે અમારી ઉપર આક્ષેપ છે, એફઆરઆઈ છે, પણ એનો મતલબ એવો નથી કે અમે આના ગુનેગાર છીએ। આના માટે અમે કોર્ટમાં લડત આપશું, જેના માટે ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રની પાસે અમે પોકાર મૂકશું, અને ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે કે ન્યાયતંત્રમાંથી અમે આમાં બહાર આવશું જ। અને જ્યારે આ વસ્તુ ન્યાયતંત્ર સાબિત કરશે ત્યારે અમે આ યુટ્યુબરોને પણ અહીંથી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જો અમારી ઉપર આવા આક્ષેપો ખોટા હશે તો અમે તમને પણ કોર્ટના દરવાજે લઈ જતા જરીકે હચકાશું નહીં। એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે જે આ યુટ્યુબરો જે અત્યારે ખોટી ફેસબુકમાં અને ઇન્સ્ટામાં અમારી રીલું મૂકો છો એના માટે હું તમને વિનંતી કરું છું કે તમે એમાં સ્ટોપ થજો અને સાચી હકીકત જાણજો। જો અમે ગુનેગાર હોય તો તમ તારે ખુલ્લેઆમ આવજો, બરોબર, અમને કાંઈ વાંધો નથી। અને પોલીસને અને ખનીજને જ્યાં જરૂરિયાત પડે ત્યાં હું અને મારી ટીમ હંમેશા એની સાથે સહયોગ આપવા માટે તૈયાર છીએ। અમે કોઈ એવી વસ્તુમાં એમ ના નથી પડતા કે અમે આને સહકાર નહીં આપીએ। અમે પૂરેપૂરો સહકાર આપી અને સાચી દિશામાં તપાસ થાય એ દિશામાં અમે જવા માગીએ છીએ કે સાચી દિશામાં તપાસ થાય તો વિક્રમસિંહનું પણ નામ આમાં ક્યાંક સંડોવાયેલું હશે જ તે, કારણ કે એ 2003થી માંડી અને ભૂમાફિયામાં એનું જ નામ હતું। તો હું એવું માનું છું કે એનું નામ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલું નીકળશે। હા, હું અમે ન્યાયના તંત્રમાં છે જાહું, બરોબર, એમાંથી મને જો આમાંથી મને ન્યાય મળશે અને હું જે પ્રકારે વાત કરું છું એ પ્રકારે પછી હું આગળ બદનસીબનો દાવો પણ એની વિરુદ્ધ કરીશ। એની વિરુદ્ધ તો કરીશ જ, પણ યુટ્યુબરો જેને મને બદનામ કરવાની કોશિશ કરી છે એની વિરુદ્ધ પણ હું કરવાનો છું, કારણ કે મારા નામની છબીને જે ખરડવાની કોશિશ કરી છે, ગુજરાતમાં સૌથી વધારે જિલ્લા પંચાયતની લીડથી જીતેલો ઉમેદવાર છું। જો હું આવા કામ કરતો હોય તો પબ્લિક કોઈ દી મને આ રીતે મત ના આપે। અને વિક્રમસિંહે મારી વિરુદ્ધમાં આની પહેલાં પણ કોર્ટમાં પણ દાવો દાખલ કર્યો હતો કે બોગસ વોટિંગ કરેલું છે, અને ન્યાયતંત્ર ઉપર અમને એટલા માટે ભરોસો છે કે એમાંથી પણ ન્યાયતંત્રે એવું કીધું કે આ વસ્તુ ખોટી છે, ક્યાંય બોગસ થયું જ નહોતું, બરાબર। અને વિક્રમસિંહ જે છે એ અમારી પાછળ આ રીતે વર્ષોથી અમારી પાછળ આ રીતે અરજીઓ કરે છે, બરોબર। છેલ્લા 5 વર્ષથી એ લોકો એક્ટિવ છે અરજીઓમાં અમારી પાછળ। તો 5 વર્ષ પહેલાં કેમ વિક્રમસિંહ અરજી ના કરતા કે અત્યારે જ 5 વર્ષથી જેને હોઈ ગયું કાંઈ બધું ખોટું થાય છે। રાજકારણમાં તો મારે 15 વર્ષ થયા છે, મારી ટીમને 15 વર્ષ થયા છે, રાજકારણમાં છીએ, તો અત્યારે જ વિક્રમસિંહને 5 વર્ષમાં હોઈ ગયું કે આ ખોટું થાય છે બધું। વિક્રમસિંહ ચૂંટણીઓ પછી ચૂંટણીઓ હારવા માંડ્યા એટલા માટે આ વસ્તુ કરે છે, અને આમાં જો અમે એની વિરુદ્ધ બદનસીબનો દાવો પણ કોર્ટમાં કરવાના છીએ, અને જે કાંઈ અમારી વિરુદ્ધ બીજા ખોટી પોસ્ટો કરી છે એની વિરુદ્ધ પણ